શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે કૃષ્ણ અર્પણ ચેનલમાં ઠાકોરજીની એક બાળ લીલાનું પદ હસત ગોપાલ નંદજુ કે આગે એ વિશેનો સત્સંગ કરીશું. જો તમે આ ચેનલમાં નવા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને આ સત્સંગનો બીજા વૈષ્ણવની સાથે શેર કરજો. હસત ગોપાલ નંદજુ કે આગે નંદ સ્વરૂપ ન જાને. આ એક કૃષ્ણની બાળ લીલાનો પ્રસંગ છે. વ્રજમાં નંદ ભવનની અંદર દરરોજ વહેલી સવારે નંદરાયજી ખૂબ પ્રેમથી અને નિયમથી પોતાના શાલિગ્રામ સ્વરૂપ શ્રી ઠાકોરજીની પૂજા કરતા હતા. તેઓ આ શાલિગ્રામને સ્વયં શ્રી વિષ્ણુનું સાક્ષાત સ્વરૂપ માનીને પંચામૃત સ્નાન, ચંદન, તુલસી અને ભોગ અર્પણ કરતા હતા. તે સમયે નંદ ભવનનું વાતાવરણ અત્યંત શાંત અને ભક્તિરસથી ખૂબ ભરેલું રહેતું. એક દિવસ નંદરાયજી પોતાના શ્રી ઠાકોરજીની સેવામાં બેઠા હતા. તેઓ અત્યંત સ્નેહ અને ભાવથી પૂજા કરતા હતા. આ બાજુ નાના કનૈયાજી ઘૂંટણવન ચાલતા ચાલતા નંદરાયજી જ્યાં પૂજા કરતા હતા ત્યાં આવી પહોંચ્યા. તેઓ ખૂબ કુતૂહલતાથી લાલાની આ પૂજાને જોવા લાગ્યા. નંદરાયજી ખૂબ પ્રેમથી શાલિગ્રામજીને સ્નાન કરાવી અને રહ્યા હતા. બાલકૃષ્ણ આ બધું જોઈને મનમાં ને મનમાં જ વિચારવા લાગ્યા કે બાબા અવશ્ય કોઈ મીઠું દ્રવ્ય, માખણ અથવા ગુલાબજાંબુ સમાન સ્વાદિષ્ટ વસ્તુનું આસ્વાદન કરાવી રહ્યા છે. બાળ સ્વભાવવશ તેમના મનમાં ખૂબ લોભ જાગ્યો. તેઓ બાબાની નજીક બેસીને અવસર ગોતવા લાગ્યા. થોડા સમય પછી શ્રી નંદરાયજીએ શ્રી ઠાકોરજીને ભોગ અર્પણ કર્યો અને આંખ બંધ કરીને સમાધિમાં બેસી ગયા. તેઓ પછી બંધ નેત્રે કરમાં માલા ફેરવતા ફેરવતા જપમાં લીન થઈ ગયા. બસ ત્યાં તો આ મોકો જોઈને નાના શ્યામ સુંદર ઘૂંટણવન ચાલતા ચાલતા સિંહાસન પાસે પહોંચી ગયા અને શાલિગ્રામ સ્વરૂપ ઠાકોરજીને ઉઠાવીને પોતાના નાના મોઢામાં રાખી લીધા અને પછી ખૂબ પ્રેમથી એનો મીઠો સ્વાદ આસ્વાદન કરવા લાગ્યા. પેલી બાજુ માતા યશોદાજી પોતાના ગૃહકામમાં લાગી રહ્યા હતા. થોડી વાર પછી જ્યારે નંદરાયજીનું ધ્યાન પૂર્ણ થયું અને સમાધિ છૂટી પછી તેમણે નેત્રો ખોલ્યા તો જોયું કે સિંહાસન ખાલી છે, ત્યાં ઠાકોરજી નથી. નંદરાયજી એકદમ ગભરાઈ ગયા. તેઓ અહીં ત્યાં જોવા લાગ્યા અને જોર જોરથી મા યશોદાજીને બૂમ પાડવા લાગ્યા. મા યશોદાજી પણ વિવળ થતાં દોડતા દોડતા આવી પહોંચ્યા. પછી બાબાની દ્રષ્ટિ સામે બેઠેલા કનૈયા ઉપર પડી અને જોયું તો લાલાનું મોઢું ફૂલેલું લાગતું હતું અને નેત્રોમાં ચંચળ મુસ્કાન ઝલકી રહી હતી. બાબાએ પૂછ્યું કે લાલા, ઠાકોરજી ક્યાં છે, તને ખબર છે? તો લાલાએ ભોળપણથી ગરદન હલાવી અને ના કહ્યું. પરંતુ નંદરાયજી સમજી ગયા કે કંઈક લીલા અવશ્ય છે. તેઓ બોલ્યા, અચ્છા લાલા, થોડું તારું મુખ તો ખોલ, હું જોઉં તો ખરો કે અંદર શું છે. જેવા શ્રી કૃષ્ણએ પોતાનું નાનું મોઢું ખોલ્યું તો નંદરાયજી સ્તબ્ધ બની ગયા. તે મુખની અંદર જ શાલિગ્રામ જ નહીં પણ સંપૂર્ણ બ્રહ્માંડના અદ્ભુત દર્શન થઈ રહ્યા હતા. અનંત લોક, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, પર્વત, નદીઓ અને દિશાઓ, દેવતા બધા તેમના નાના મુખમાં પ્રકાશિત થતા હતા. આ અલૌકિક દ્રશ્ય જોઈને નંદરાયજી ચકિત થઈ ગયા. તેમનું હૃદય વિસ્મય પામ્યું અને આ વાત્સલ્ય રસથી તેમનું હૃદય ભરાઈ ગયું. તેઓ સમજી જ ન શક્યા કે આ જ તેમનો નાનો બાળ છે કે જે સમસ્ત સૃષ્ટિના પરબ્રહ્મ અધિપતિ છે. અને આ બાજુ બાલ ગોપાલ પોતાના બાબાની તરફ જોઈને મંદ મુસ્કાન કરવા લાગ્યા. આવો અદ્ભુત ખેલ વ્રજનાથે રચ્યો હતો. આ પ્રસંગને અનુલક્ષીને જ આ બાળ લીલાનું એક કીર્તન છે. અષ્ટસખા શ્રી પરમાનંદ દાસજી રચિત આ કીર્તન છે અને
આ કીર્તનનો રાગ છે ધનાશ્રી. તો આવ્યો આપણે આ કીર્તનને માણીએ. હસત ગોપાલ નંદ જુ કે આગે, નંદ સ્વરૂપ ન જાને. નિર્ગુણ બ્રહ્મ સગુણ જે લીલા તાહી, અબ સુત કરી માને. હો નંદ સ્વરૂપ ન જાને. એક સમય પૂજા કે ઔષધ, નંદ સમાધિ લગાઈ. શાલિગ્રામ મેલી મુખ મહિયા, બેઠી રહી અર ગાઈ. હો નંદ સ્વરૂપ ન જાને. जब नंद ध्यान विसर्जन कीनो, मूर्ति आगे नाही. कहो मेरे कान देवता कहाँ भय, हे विस्मय चित माही. हो नंद स्वरूप न जाने. मुख ते काढ़ी लिए जग जीवन, दिए नंद जू के हाथ. परमानंद स्वामी मन मोहन खेल रच्यो व्रज नाथ. हो नंद स्वरूप न जाने. हसत गोपाल नंद जू के आगे, नंद स्वरूप न नंद स्वरूप न जाने. તો આજનો આ સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.